182ની આ વિધાનસભા છે અને 156 બેઠકો મળી હતી, તેમાં કેટલીક બેઠકો ઉમેરાઈ। હવે જે ભાજપના ધારાસભ્યો છે એમાંથી પ્રતિ 6 કે 7 ધારાસભ્ય એક ધારાસભ્યને અથવા તો મંત્રીમંડળમાં સ્થાન મળશે અથવા તો પછી એમને કોઈ ને કોઈ રીતે હોદ્દો મળશે, એટલે કે 6 થી 6 ધારાસભ્ય પૈકી એકને મંત્રીમંડળમાં સ્થાન અથવા સરકારમાં મહત્વનું સ્થાન મળવા જઈ રહ્યું છે। અલગ અલગ ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છની અંદર બીજેપીના કુલ જે 6 ધારાસભ્યો છે તમામ ધારાસભ્યો બીજેપીના છે અને આ 6 ધારાસભ્યોમાંથી એક મંત્રીપદ કચ્છને સોંપાય તેવી શક્યતા છે। પહેલાં એવી પણ ચર્ચા હતી કે કદાચ ઓબીસી સમાજને સોંપાશે, પરંતુ હવે જે જાણકારી મળી રહી છે એ પ્રકારે કચ્છથી બ્રાહ્મણ સમાજને અહીંયાથી પ્રતિનિધિત્વ અપાશે અને અનિરુદ્ધ દવે જેઓ માંડવીના ધારાસભ્ય છે અને પહેલી ટર્મ જીત્યા છે, ખુદ શિક્ષક છે અને શાસ્ત્રોના જાણકાર છે, ધર્મના જાણકાર છે, આરએસએસ સાથે વર્ષોથી તેમનો નાતો રહેલો છે, તેવા અનિરુદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે।